વિદ્યાર્થી મિત્રો, પટેલ ભીમજી કેસરિયા વિદ્યાલય શાળાની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનું પ્રકરણ 2 એસિડ, બેઝ અને સોલ્ટ, એસિડ, બેઝ અને ક્ષાર એનો અભ્યાસ કરવાનો છે. બહુ અગત્યનું પ્રકરણ છે પરીક્ષાની દ્રષ્ટિએ, કારણ કે કુલ તમે જોઈ શકો છો કે 6 ગુણના પ્રશ્નો પૂછાય છે. એમાં 4 ગુણનો એક પ્રશ્ન હોય છે અને 2 ગુણનો એક પ્રશ્ન હોય છે. તો આ રીતે કુલ 6 ગુણના પ્રશ્નો છે આ પ્રકરણમાંથી પૂછાય છે. હવે આ પ્રકરણનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. સામાન્ય રીતે તમે કોઈ પણ વસ્તુ લ્યો તો એ વસ્તુ છે આ ત્રણમાંથી ગમે તે એક હોય. કાં તો એ એસિડ હોય, કાં તો એ બેઝ હોય અને કાં તો એ ક્ષાર અથવા એસિડિક, બેઝિક અથવા ક્ષારીય ગુણ ધરાવતી હોય છે. અને સામાન્ય રીતે આપણે જોઈએ તો આ ત્રણેય વસ્તુ છે આપણા રસોડામાં પણ જોવા મળે છે. જેમ કે એસિડની વાત કરીએ તો મારી પાસે અત્યારે એક લીંબુ છે, તો એ લીંબુ છે એ એક જાતનો એસિડ છે, એની અંદર એસિડ આવેલો છે. એ જ રીતે આપણે જ્યારે ઢોકળા કે કંઈ બનાવતા હોઈએ છીએ તો એમાં આપણે સોડાનો ઉપયોગ કરીએ છીએ, ખાવાના સોડાનો. તો એ સોડા છે એ શું છે? એક જાતના બેઝ છે. અને આપણે ખબર છે કે રસોઈમાં કોઈ પણ રસોઈ છે એ મીઠા વગર, સ્વાદ વગરની બની જાય છે. તો જે આપણે સોલ્ટ, સામાન્ય મીઠું વાપરીએ છીએ, એ મીઠું એ શું છે? એક જાતનો ક્ષાર છે. તો આમ તમે જોઈ શકશો કે એસિડ, બેઝ અને ક્ષાર આ ત્રણેય છે આપણા રસોડામાં જોવા મળે છે. તો પહેલો જે વિડીયો છે એની અંદર આખા પાઠનો તમને સાર આવી જશે કે ખરેખર પાઠમાં છે શું. એટલે આ જે ત્રણેયની સરખામણી કરેલી છે, એસિડની, બેઝની અને ક્ષારની, એ જે સરખામણી કરેલી છે એ તમે જો ધ્યાનથી સમજશો તો તમને આ પ્રકરણ સમજવામાં એકદમ સરળતા રહેશે. તો આ ત્રણેય જે સરખામણી છે એ તમામ વિદ્યાર્થીઓએ બરાબર વ્યવસ્થિત યાદ રાખવાની છે. તો આપણે હવે શરૂઆત કરીએ કે ત્રણેયમાં શું ફેર હોય છે એસિડ, બેઝ અને ક્ષારની અંદર. તો એસિડના જો ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો એસિડનો સ્વાદ આપણે લઈએ તો એ સ્વાદે ખાટા હોય છે. જેમ કે લીંબુ છે, નારંગી છે, છાશ છે, દહીં છે, આંબલી છે, ટામેટા છે, તો એ બધાનો સ્વાદ કેવો હોય છે? ખાટો. તો એ એસિડિક ગુણ ધરાવે છે. એટલે એસિડ છે એ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. જ્યારે બેઝ છે એ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. જેમ કે ખાવાનો સોડા છે એનો તમે ટેસ્ટ કરશો તો એનો ટેસ્ટ છે તુરો આવશે. આમ બેઝ છે એ સ્વાદે તુરા હોય છે. જ્યારે ક્ષાર છે એના કોઈ ચોક્કસ સ્વાદ નથી. બધા ક્ષાર છે એનો સ્વાદ અલગ અલગ હોય છે. ક્ષાર છે ખાલી મીઠું નથી, ઘણા બધા ક્ષારો આવશે, આપણે એનો અભ્યાસ કરશું આગળ. તો એનો તમે જો સ્વાદ લેશો તો એનો કોઈ ચોક્કસ સ્વાદ નથી, એ અલગ અલગ અથવા તો જુદા જુદા સ્વાદ છે એ ધરાવે છે. હવે બીજી વાત કરીએ કે ત્રણેયમાં ફેર શું છે બીજો, કે જો ભીનો ભૂરો લિટમસ પત્ર તમે લેશો, બરાબર ધ્યાનથી યાદ રાખજો, લિટમસ પત્ર છે એ એસિડ, બેઝની ઓળખાણ માટે છે. લિટમસ પત્ર 2 પ્રકારના આવે છે, આગળ આપણે જોશું, એના ફોટા પણ જોશું. એક છે ભૂરો અને એક છે લાલ. તો ભીનો ભૂરો લિટમસ પત્ર છે એ તમે એસિડમાં નાખશો તો એ લાલ બનશે. આ ખાસ ધ્યાન રાખવાનું. તો એસિડ શું કરે છે? ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. જ્યારે લાલ લિટમસ પત્ર આમાં નાખશો તો એના ઉપર કોઈ અસર થશે નહીં. તો એસિડ છે એ ભૂરા લિટમસને લાલ બનાવે છે. જ્યારે બેઝ છે, ધારો કે ખાવાનો સોડા છે એનો તમે દ્રાવણ બનાવી અને એમાં તમે લાલ લિટમસ પત્ર નાખશો તો લાલ લિટમસ પત્ર છે કેવો બનશે? ભૂરો બનશે. જ્યારે ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર થશે નહીં. એટલે બેઝ એ શું કરે છે? લાલ લિટમસને ભૂરો બનાવે છે. જ્યારે ક્ષાર હશે એ શું કરશે? તો ક્ષાર છે એના ઉપર, ક્ષારની લિટમસ પત્ર ઉપર કોઈ અસર થશે નહીં. એટલે તમે લાલ લિટમસ પત્ર ક્ષારમાં નાખશો, ધારો કે મીઠાનું તમે દ્રાવણ બનાવશો, એમાં તમે લાલ લિટમસ પત્ર નાખશો તો એ લાલ જ રહેશે, અને તમે ભૂરો લિટમસ પત્ર નાખશો તો એ ભૂરો જ રહેશે. એટલે લિટમસ પત્ર ઉપર એની કોઈ અસર થતી નથી. તો આ થઈ ગયો એનો બીજો ગુણધર્મ. હવે
એસિડમાં જો આપણે બેઝ ઉમેરીએ તો એસિડ છે એ બેઝની સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? ક્ષાર અને પાણી. આ ખાસ યાદ રાખવાનું કે એસિડ છે એમાં તમે બેઝ જો નાખશો તો ક્ષાર અને પાણી બનશે. એટલે જો તમારે ક્ષાર બનાવવો હોય તો એસિડ અને બેઝને ભેગા કરવા પડે. એ જ રીતે બેઝમાં જો તમે એસિડ નાખશો તો એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બનશે? ક્ષાર અને પાણી બનશે. એનો અર્થ એ થયો કે એસિડ અને બેઝ જો બે ભેગા થાય તો શું બને? ક્ષાર અને પાણી. તો આ ત્રીજો ગુણધર્મ પણ બહુ અગત્યનો છે, એ તમારે યાદ રાખવાની જરૂર છે. જેમ કે અહીંયા એક ઉદાહરણ પણ આપેલો છે કે HCl છે એ શું છે? એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ શું છે? બેઝ છે. તો એસિડની જ્યારે આપણે બેઝ સાથે પ્રક્રિયા કરીશું તો એને સાથે Cl જોડાશે, કારણ કે અહીંયા H+ અને Cl-, અહીંયા Na+ અને OH-. તો H+ છે એની સાથે OH- જોડાશે અને Na સાથે કોણ જોડાશે? Cl જોડાશે. એટલે શું બનશે? NaCl બનશે, એટલે કે મીઠું બનશે, સોડિયમ ક્લોરાઇડ, અને પાણી બનશે. એનો અર્થ શું થયો કે એસિડની જ્યારે બેઝ સાથે પ્રક્રિયા થાય ત્યારે હંમેશા ક્ષાર અને પાણી બને. તો આ પણ તમારે યાદ રાખવાનું. હવે એના પછીનો આપણે એનો ગુણધર્મ જોઈએ તો જ્યારે તમે એસિડનું જ્યારે તમે પાણીમાં દ્રાવણ બનાવશો એને કહેવાય જલીય દ્રાવણ. તો એસિડમાં જ્યારે તમે પાણીની અંદર એસિડ નાખી અને એનું તમે જલીય દ્રાવણ બનાવશો તો એસિડ શું કરશે? H+ આયન મુક્ત કરશે. આ બહુ જ અગત્યનો ગુણ છે. H+ આયન મુક્ત થાય એને એસિડ કહેવાય. અથવા એસિડ છે એના જલીય દ્રાવણમાં કયા આયન મુક્ત કરે છે? H+ આયન મુક્ત કરે એને એસિડ કહેવાય. જે રસાયણ અથવા તો જે પદાર્થ એના જલીય દ્રાવણમાં H+ આયન મુક્ત કરે એને એસિડ કહેવાય. અને જે પદાર્થ એના જલીય દ્રાવણમાં OH- આયન મુક્ત કરે એને શું કહેવાય? બેઝ કહેવાય. એટલે સામાન્ય રીતે તમે જોશો તો એસિડમાં તમને H જોવા મળશે અને બેઝની અંદર તમને હાઇડ્રોક્સાઇડ એટલે કે OH આયન જોવા મળશે. તો જલીય દ્રાવણમાં જે OH- આયન મુક્ત કરે એને શું કહેવાય? બેઝ કહેવાય. તો એસિડિક ગુણ છે એના માટે H+ આયન જવાબદાર છે અને બેઝિક ગુણ છે એના માટે OH- આયન જવાબદાર છે. જ્યારે આપણે ક્ષારની વાત કરીએ તો ક્ષારનો તમે જલીય દ્રાવણ બનાવશો તો એમાં ધન અને ઋણ બંને આયન જોવા મળશે તમને. તમે જો એસિડમાં ખાલી ધન આયન છે, બેઝમાં શું છે? ઋણ આયન છે. જ્યારે ક્ષારની અંદર તમને ધન ને ઋણ બંને જોવા મળશે. કઈ રીતે? જેમ કે તમે જો અહીંયા NaCl એ શું છે? ક્ષાર છે. તો એનો તમે જલીય દ્રાવણ બનાવશો તો એમાં શું જોવા મળશે? Na+ જોવા મળશે અને Cl- જોવા મળશે. એટલે એની અંદર ધન અને ઋણ બંને આયન જોવા મળે છે. એટલે ક્ષાર છે એની અંદર ધન અને ઋણ આયન બંને જોવા મળે છે એના જલીય દ્રાવણમાં. એના પછીના ગુણની આપણે વાત કરીએ તો તમે એસિડનું જલીય દ્રાવણ બનાવશો તો એ વિદ્યુત સુવાહક હશે. એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થઈ શકશે. એ જ રીતે તમે બેઝનું જલીય દ્રાવણ બનાવશો તો પણ એ વિદ્યુત સુવાહક હશે. ધારો કે તમે વરસાદનું પાણી લેશો તો વરસાદનું પાણી છે એ વિદ્યુતનો અવાહક છે, પણ એ વરસાદના પાણીની અંદર તમે એસિડ નાખશો અથવા તો સોડા નાખશો, બેઝ નાખશો તો બલ્બ છે એ સળગશે, એટલે કે એ વિદ્યુતનો સુવાહક બનશે. એ જ રીતે જો તમે એમાં મીઠું નાખશો તો પણ એ વિદ્યુતનો સુવાહક બનશે. તો ક્ષારનું જલીય દ્રાવણ એ પણ કેવો છે? વિદ્યુતનો સુવાહક છે. તો ત્રણેયના જલીય દ્રાવણ છે એ વિદ્યુતના સુવાહક છે. એના પછીની વાત કરીએ જે આપણે આગળ બહુ જ અગત્યની વસ્તુ છે એ સમજવાની છે, pH મૂલ્ય. કોઈ પણ પદાર્થ છે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, અથવા એસિડિક છે તો કેટલો પ્રબળ એસિડ છે, બેઝ છે તો કેટલો પ્રબળ બેઝ છે, તો એ કોના ઉપરથી નક્કી થઈ શકાય છે? કરી શકાય છે એના pH મૂલ્ય ઉપરથી. તો pH મૂલ્ય કેટલો હોય છે એસિડનું? તો એસિડનું pH મૂલ્ય છે હંમેશા 7 થી ઓછો હોય. બેઝનું pH મૂલ્ય છે હંમેશા 7 થી વધુ હોય. અને ક્ષારનું pH મૂલ્ય છે એ લગભગ 7 ની આજુબાજુ, કારણ કે એમાં ક્ષાર પણ અલગ પ્રકારના આવશે. એસિડિક ક્ષાર આવશે, બેઝિક ક્ષાર આવશે, તટસ્થ આવશે, પણ મોટા ભાગે એનો pH મૂલ્ય છે 7 ની આજુબાજુ જ રહે છે. એટલે આપણે એને 7 ગણી લઈએ છીએ કે જો તટસ્થ ક્ષાર હશે તો એનો pH મૂલ્ય છે એ 7 હશે. તો એસિડનું pH મૂલ્ય 7 થી ઓછું, બેઝનું pH મૂલ્ય છે 7 થી વધુ અને ક્ષારનું pH મૂલ્ય છે એ 7.
ધારો કે તમને પરીક્ષામાં પૂછે કે એક દ્રાવણ છે એનું પીએચ મૂલ્ય છે 6 છે, તો એ એસિડ હશે, બેઝ હશે કે તટસ્થ હશે? તો 7 થી ઓછો પીએચ હોય એને એસિડિક કહેવાય. ધારો કે એક દ્રાવણ છે કે એનું પીએચ મૂલ્ય છે 10 છે, તો એ શું હશે? તો એ બેઝિક હશે. 7 થી વધુ પીએચ હોય એટલે બેઝિક કહેવાય. અને જો પીએચ મૂલ્ય 7 હોય તો એને તટસ્થ દ્રાવણ કહેવાય, જેને આપણે શું કહીએ છીએ? ક્ષાર કહીએ છીએ. બરાબર. એસિડિકમાં પણ પીએચ મૂલ્ય જેમ જેમ ઘટતો જાય, આગળ આપણે જોવાનું છે આખો પ્રશ્ન આનો, કે પીએચ મૂલ્ય જેમ જેમ ઘટતો જાય તેમ તેમ એની એસિડિકતા વધતી જાય. એટલે કે પીએચ મૂલ્ય 6 હશે એના કરતાં 5 પીએચ મૂલ્ય વાળો વધારે એસિડિક કહેવાશે, એના કરતાં 4 વાળો એના કરતાં વધારે એસિડિક કહેવાશે, અને 0 પીએચ મૂલ્ય હોય એ સૌથી વધારે એસિડિક દ્રાવણ કહેવાય. એ જ રીતે પીએચ મૂલ્ય 7 થી વધે તો એને બેઝિક કહેવાય. 8 છે એના કરતાં 9 પીએચ મૂલ્ય વાળો વધારે બેઝિક દ્રાવણ કહેવાય, 10 વાળો એનાથી વધારે કહેવાય, અને 14 વાળો છે એ સૌથી વધારે બેઝિક દ્રાવણ કહેવાય. હવે આગળ આપણે જોઈએ, આ આખા પાઠનો તમારો અભ્યાસ થઈ જશે. જો આને તમે ધ્યાનથી સમજી લેશો તો તમારો આખા પાઠનો જે અભ્યાસ છે આમાં થઈ જશે. હવે જે રીતે આપણે જોઈ ગયા, કોઈ પણ પદાર્થ છે એસિડિક છે કે બેઝિક છે કે તટસ્થ છે, કોના ઉપરથી ઓળખી શકાય? લિટમસ પેપર ઉપરથી. તો એસિડમાં શું થાય છે? ભૂરો લિટમસ છે લાલ બને છે, અને બેઝમાં શું થાય છે? લાલ લિટમસ છે ભૂરો બને છે. એ જ પ્રમાણે કેટલાક સૂચકો પણ છે જેના દ્વારા તમે એસિડ અને બેઝની ઓળખ કરી શકો. એમાંનો એક સૂચક છે એને કહેવામાં આવે છે ફિનોલ્ફથેલિન. તો ફિનોલ્ફથેલિન એ શું છે? એક જાતનો પ્રવાહી છે જેને સૂચક કહેવામાં આવે છે, અને જે પ્રવાહી નાખવાથી આપણે કોઈ પણ દ્રાવણ છે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે આપણે ઓળખી શકીએ છીએ. તો ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ આ બંને સૂચકો છે. ફિનોલ્ફથેલિન છે એ દ્રાવણ પોતે રંગવિહીન હોય છે, એનો કોઈ રંગ કલર હોતો નથી. હવે તમે એમાં એસિડ નાખશો તો એનો રંગ છે એ રંગવિહીન જ રહેશે, એમાં કલરમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ ફિનોલ્ફથેલિનના દ્રાવણમાં તમે બેઝ નાખશો, જો બરાબર ધ્યાનથી સમજજો, ફિનોલ્ફથેલિનનું દ્રાવણ છે એ તમે બેઝમાં નાખશો તો ફિનોલ્ફથેલિનનું દ્રાવણ છે એ ગુલાબી બનશે. એટલે કે એસિડ છે એ તમે જો ફિનોલ્ફથેલિનના દ્રાવણમાં નાખશો અથવા તો એસિડની અંદર ફિનોલ્ફથેલિનના ટીપા નાખશો તો એના રંગમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ ફિનોલ્ફથેલિનનું જે દ્રાવણ છે એમાં તમે બેઝ નાખશો તો એ દ્રાવણ કેવો બનશે? ગુલાબી બનશે. અને જેવો ગુલાબી બની જાય પછી પાછો એમાં તમે એસિડ નાખશો તો ધીમે 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 એનો કલર છે ઓછો થતો જશે, ને એક સમય એવો આવશે કે જ્યારે પીએચ મૂલ્ય 7 થી ઘટશે ત્યારે પાછો રંગવિહીન થઈ જશે. વળી પાછો તમે એમાં બેઝ નાખતા જશો તો જ્યારે પીએચ મૂલ્ય 8 થી વધારે થશે ત્યારે ધીમે ધીમે એનો દ્રાવણનો રંગ કેવો થઈ જશે? ગુલાબી થઈ જશે. તો દ્રાવણનો રંગ ગુલાબી થાય એટલે તમારે સમજવાનું બેઝ, અને રંગમાં કોઈ ફેરફાર ન થાય તો તમારે સમજવાનું એસિડ. જ્યારે આપણે ક્ષારની વાત કરીએ તો ક્ષાર ઉપર સૂચકની કોઈ અસર થતી નથી. ફિનોલ્ફથેલિન છે એ બેઝ ગુલાબી બનાવે, પછી એસિડ છે એ રંગ ન બદલાવે, જ્યારે સૂચકની અસર છે એ ક્ષાર ઉપર પણ થતી નથી. એના રંગમાં કોઈ ફિનોલ્ફથેલિનના રંગમાં કોઈ પરિવર્તન આવતો નથી. હવે આપણે આગળ જોઈએ તો બીજો સૂચક છે મિથાઇલ ઓરેન્જ. હવે એનું નામ જ એ છે મિથાઇલ ઓરેન્જ, એટલે એનો રંગ કેવો હોય છે? નારંગી રંગ હોય છે, ઓરેન્જ જેવો રંગ હોય છે. તો મિથાઇલ ઓરેન્જમાં તમે જો એસિડ નાખશો તો દ્રાવણ કેવો બની જશે? લાલ બની જશે. અને મિથાઇલ ઓરેન્જમાં જો તમે કોઈ બેઝ નાખશો તો દ્રાવણ કેવો બની જશે? પીળો બની જશે. એટલે આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની કે એસિડ સાથેની મિથાઇલ ઓરેન્જની પ્રક્રિયાથી મિથાઇલ ઓરેન્જનો રંગ કેવો બને છે? તો એસિડ માટે તમારે શું યાદ રાખવાનું? લાલ. અને મિથાઇલ ઓરેન્જમાં તો જો તમે બેઝ નાખો તો મિથાઇલ ઓરેન્જનો રંગ કેવો બની જશે? પીળો બની જાય છે. જ્યારે સૂચકની આના ઉપર ક્ષાર ઉપર કોઈ અસર પડતી નથી. હવે આપણે એના કેટલાક રાસાયણિક ગુણધર્મો છે એ પણ જોઈ લઈએ, આના ભેગા જ છે. તો ધાતુ કાર્બોનેટ અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, જેમ કે સોડિયમ કાર્બોનેટ, તો એને ધાતુ કાર્બોનેટ કહેવાય, Na2CO3. તો આને કહેવાય ધાતુ, કારણ કે આમાં સોડિયમ શું છે? ધાતુ છે. તો ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, જેમ કે સોડિયમ બાયકાર્બોનેટ, અહીંયા H આવી જાય. તો ધાતુ કાર્બોનેટ એનો પ્રયોગ પણ આપણે આગળ જોવાના છીએ.
અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ છે એની જો એસિડ સાથે પ્રક્રિયા થાય તો ક્ષાર બને, પાણી બને અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. આ તમારે ખાસ યાદ રાખવાનું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે એસિડની કોની સાથે પ્રક્રિયા થાય? ધાતુ કાર્બોનેટ અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય. અથવા તમને એમ પણ પૂછી શકે કે ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા થાય તો શું ઉત્પન્ન થાય? તો ક્ષાર ઉત્પન્ન થાય, પાણી ઉત્પન્ન થાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. હવે આપણે આગળ જોઈએ તો એસિડિક ઓક્સાઇડની અથવા તો એસિડિક ઓક્સાઇડ છે એને અધાત્વિક ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે, જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ. તો એમાં સલ્ફર એ શું છે? અધાતુ છે. એટલે આને કહેવાય અધાત્વિક ઓક્સાઇડ અથવા આને કહેવાય એસિડિક ઓક્સાઇડ. આને એસિડિક ઓક્સાઇડ શું કામ કહેવામાં આવે છે? કારણ કે એની પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ બને છે, એટલે આને કહેવામાં આવે છે એસિડિક ઓક્સાઇડ. જેનો એક ઉદાહરણ આપેલો છે કે સલ્ફર ડાયોક્સાઇડ. આને એસિડિક ઓક્સાઇડ પણ કહેવાય અને અધાત્વિક ઓક્સાઇડ પણ કહેવાય. એની પાણી સાથેની પ્રક્રિયાથી સલ્ફ્યુરસ એસિડ બને છે, H2SO3. તો તમને પરીક્ષામાં પૂછી શકે કે એસિડ કઈ રીતે બને? તો તમારે કહેવાનું કે અધાત્વિક ઓક્સાઇડની અથવા તો એસિડિક ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ ઉત્પન્ન થાય છે. અને આ જે અધાત્વિક ઓક્સાઇડ છે એ સ્વભાવે કેવા હોય છે? એસિડિક હોય છે, કારણ કે એમાંથી જ એસિડ બને છે. તો એ સ્વભાવે એસિડિક હોય છે. તમને ઉદાહરણ પણ પૂછી શકે કે અધાત્વિક ઓક્સાઇડના ઉદાહરણ આપો. તો SO2, Cl2O7, CO2, N2O5 આ બધા છે એ કેવા છે? અધાત્વિક ઓક્સાઇડ છે, અથવા આનું બીજું નામ છે એસિડિક ઓક્સાઇડ. શું કામ આને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે? કારણ કે આની પાણી સાથે તમે પ્રક્રિયા કરો તો શું બને છે? એસિડ બને છે. એ જ રીતે સામે આપણે જોઈએ તો ધાત્વિક ઓક્સાઇડ. આ ધાત્વિક ઓક્સાઇડ છે. આને બેઝિક ઓક્સાઇડ પણ કહેવાય, કારણ કે Na2O તો એમાં Na શું છે? ધાતુ છે. તો આ ધાતુના ઓક્સાઇડ છે. તો ધાત્વિક ઓક્સાઇડ છે એને બેઝિક ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. શું કામ બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે છે? કારણ કે ધાત્વિક ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે? બેઝ બને છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ શું છે? બેઝ છે. પાછળ OH દેખાય એટલે સમજી લેવાનું બેઝ હોય જ. આ ખાસ યાદ રાખવાનું, કારણ કે બેઝ છે જલીય દ્રાવણમાં OH- આયન ઉત્પન્ન કરે છે. એટલે ધાત્વિક ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે? બેઝ બને છે. અને અધાત્વિક ઓક્સાઇડની પાણીની સાથેની પ્રક્રિયાથી શું બને છે? એસિડ બને છે. જે અધાત્વિક ઓક્સાઇડ છે એ સ્વભાવે કેવા હોય છે? એસિડિક છે. એના આપણે ઉદાહરણ જોઈ ગયા. એ જ રીતે આ જે ધાત્વિક ઓક્સાઇડ છે એ સ્વભાવે કેવા હોય છે? બેઝિક હોય છે. જેના ઉદાહરણ અહીંયા આપેલા છે, તમે જો Na2O તો Na શું છે? એ ધાતુ છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ તો મેગ્નેશિયમ શું છે? ધાતુ છે. કેલ્શિયમ ઓક્સાઇડ તો કેલ્શિયમ શું છે? ધાતુ છે. બેરિયમ ઓક્સાઇડ તો બેરિયમ શું છે? એ ધાતુ છે. તો આ રીતે આ બધાને શું કહેવાય? ધાત્વિક ઓક્સાઇડ કહેવાય. તો ધાત્વિક ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થાય તો શું બને? બેઝ બને. એટલે તમને પ્રશ્ન પૂછી શકે કે બેઝ કઈ રીતે બની શકાય અથવા બનાવી શકાય? તો ધાતુ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય તો એ બેઝ બને. અને એ સ્વભાવે કેવા હોય છે? બેઝિક હોય છે. અને એના ઉદાહરણો આપેલા છે. હવે આપણે બીજી વસ્તુ એક જોઈ લઈએ કે એસિડ છે એ પ્રબળે હોઈ શકે અને નિર્બળ એસિડ પણ હોઈ શકે. તો પ્રબળ એસિડ કોને કહેવાય અને નિર્બળ એસિડ કોને કહેવાય? જેમ કે પ્રબળ એસિડ છે જો આપણા હાથ ઉપર પડે તો હાથને બાળી નાખે, પણ નિર્બળ એસિડ છે એનો ખોરાક તરીકે પણ ઘણી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે લીંબુ છે એસિડ છે, પણ કેવો એસિડ છે? નિર્બળ એસિડ છે. તો આપણે એને ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો આનો pH મૂલ્ય કેવું હશે? 7 થી ઓછું હશે, પણ આના કરતાં વધારે હશે. જ્યારે પ્રબળ એસિડ છે એનું pH મૂલ્ય લગભગ 0.1 ની આજુબાજુ હોય તો એને પ્રબળ એસિડ કહેવાય. અને જેનું pH મૂલ્ય છે 5-6 ની આજુબાજુ હોય એને નિર્બળ એસિડ કહેવાય. પણ બધા એસિડનું pH મૂલ્ય છે 7 થી ઓછું હશે. તો એસિડ છે એની પ્રબળતાનો આધાર કોના ઉપર છે? તો આયનની સાંદ્રતા ઉપર છે. આપણે ખબર છે કે એસિડ ક્યારે બને? જ્યારે જલીય દ્રાવણમાં H+ આયન મુક્ત થાય. તો H+ આયનની જો સાંદ્રતા વધુ તો એને પ્રબળ એસિડ કહેવાય,
અને H+ આયનની જો સાંદ્રતા ઓછી તો એને નિર્બળ એસિડ કહેવાય. તો કેટલાક અહીંયા ઉદાહરણ પણ આપેલા છે. હાઇડ્રોક્લોરિક એસિડ, જેનો આપણે પ્રયોગશાળામાં ઉપયોગ કરીએ છીએ, આ એકદમ પ્રબળ એસિડ છે. હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ અને H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. આ ત્રણેય એસિડના નામ તમારે યાદ રાખવાના. હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, આ ત્રણેય છે એ પ્રબળ એસિડ છે. જ્યારે નિર્બળ એસિડ ક્યાં છે? તો H2CO3 કાર્બોનિક એસિડ, HCOOH આને કહેવાય ફોર્મિક એસિડ, CH3COOH આને કહેવાય એસિડિક એસિડ. તો આ એસિડ કેવા છે? નિર્બળ એસિડ છે. શા માટે નિર્બળ છે? કારણ કે એમાં H+ ની સાંદ્રતા કેવી છે? ઓછી છે. તો પ્રબળ અને નિર્બળમાં ફેર શું? તો પ્રબળ એસિડ છે કે જેમાં H+ ની સાંદ્રતા વધુ હોય, અને નિર્બળ એસિડ એટલે એવો એસિડ કે જેમાં H+ આયનની સાંદ્રતા ઓછી હોય. અને બંનેના આપણે ઉદાહરણ જોયા. એ જ પ્રમાણે સામે તમે જુઓ તો બેઝ પણ બે પ્રકારના હોય. પ્રબળ બેઝ પણ હોય અને નિર્બળ બેઝ પણ હોય. હવે બેઝ કઈ રીતે ઓળખી શકાય? તો મોટા ભાગે જે જલીય દ્રાવણમાં OH- આયન ઉત્પન્ન કરે એને બેઝ કહેવાય. તો OH- હાઇડ્રોક્સાઇડ આયનની જો સાંદ્રતા વધુ હોય તો એને પ્રબળ બેઝ કહેવાય. અને OH- આયનની સાંદ્રતા ઓછી હોય તો એને શું કહેવાય? નિર્બળ બેઝ કહેવાય. OH- ની સાંદ્રતા વધુ એને પ્રબળ બેઝ કહેવાય, અને OH- આયનની સાંદ્રતા ઓછી તો એને નિર્બળ બેઝ કહેવાય. તો અહીંયા કેટલાક ઉદાહરણો પણ આપેલા છે. જેમ કે આ ત્રણે ઉદાહરણ છે તમારે યાદ રાખવાના પ્રબળ બેઝના. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, આ ત્રણેય છે એ પ્રબળ બેઝ છે. જ્યારે સામે જે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, ફેરિક હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, આ જે તમને દેખાય છે એ કેવા છે? નિર્બળ બેઝ છે. તો તમારે પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ એના ઉદાહરણ તમારે યાદ રાખવાના. એના પછી આપણે જોઈ લઈએ ધાત્વિક ઓક્સાઇડ. આપણે આગળ જોઈ ગયા હમણાં જ કે આ ધાત્વિક ઓક્સાઇડ છે. સોડિયમ ઓક્સાઇડ છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે, કોપર ઓક્સાઇડ છે. આ બધા ધાત્વિક ઓક્સાઇડ છે. તો જો ધાત્વિક ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું બને? તો ધાત્વિક ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર અને પાણી બને છે. એટલે જેમ એસિડ બેઝમાં બને છે એ જ રીતે આમાં બને છે. જેમ કે કોપર ઓક્સાઇડ છે એ ધાત્વિક ઓક્સાઇડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે એસિડ છે. એ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને? કોપર ક્લોરાઇડ બને, જે ક્ષાર છે, અને પાણી બને. એ જ રીતે તમે જુઓ અધાત્વિક ઓક્સાઇડ, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, અધાત્વિક ઓક્સાઇડ છે. એની બેઝ સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો એ બેઝ છે. તો અધાત્વિક ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા થાય તો પણ શું બને? ક્ષાર અને પાણી, જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી H2O બને છે. તો તમારે યાદ શું રાખવાનું? ધાત્વિક ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા થાય તો એ ક્ષાર અને પાણી બને, અને અધાત્વિક ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા થાય તો પણ ક્ષાર અને પાણી બને. હવે આપણે જે મુદ્દા આના બાકી રહી ગયા છે ક્ષારના, એ આપણે જોઈ લઈએ. તો ક્ષાર છે એ સામાન્ય રીતે ત્રણ પ્રકારના જોવા મળે છે: એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર અને તટસ્થ ક્ષાર. એ આપણે ત્રણેય જોશું આગળ. તો એસિડિક ક્ષાર કોને કહેવાય? કે જેનો pH મૂલ્ય છે એ 7 થી ઓછો હોય. બહુ ઓછો ન હોય પણ 7 થી થોડો ઓછો હોય pH મૂલ્ય, તો એને એસિડિક ક્ષાર કહેવાય. જો ક્ષારનું મૂલ્ય છે એ 7 થી વધુ હોય તો એને બેઝિક ક્ષાર કહેવાય. અને જો ક્ષારનું મૂલ્ય છે એ 7 હોય તો એને તટસ્થ ક્ષાર કહેવાય. હવે એસિડિક ક્ષાર ક્યારે બને, બેઝિક ક્યારે બને અને તટસ્થ ક્યારે બને આપણે આગળ જોવાના છીએ, ત્યારે એની વિસ્તૃત ચર્ચા કરશું. હવે એના ઉદાહરણ પણ આપેલા છે કે કયા કયા ક્ષાર છે એસિડિક છે. તો કોપર સલ્ફેટ છે, ફેરિક ક્લોરાઇડ છે, એમોનિયમ ક્લોરાઇડ છે, આ બધા એસિડિક ક્ષાર છે. જ્યારે સોડિયમ એસિટેટ છે, HCOONA છે, CH3COONA છે, સોડિયમ એસિટેટ છે, CH3COOK છે, આ બધા કેવા ક્ષાર છે? બેઝિક ક્ષાર છે. જ્યારે સોડિયમ સલ્ફેટ છે, સોડિયમ ક્લોરાઇડ છે, પોટેશિયમ સલ્ફેટ છે, એ બધા ક્ષાર કેવા છે? તટસ્થ ક્ષાર છે. એટલે મીઠું છે એ કેવો? તમને પૂછે કે મીઠાનો સ્વભાવ કેવો છે, તો મીઠું છે એ તટસ્થ ક્ષાર છે, અને એનું સૂત્ર છે NaCl. એ તમારે ખાસ યાદ રાખવાનું. આ પ્રકરણમાં આપણે કેટલાક અગત્યના જે ક્ષારો છે એનો અભ્યાસ કરવાનો છે.
તો એનો પણ ટૂંકમાં હું તમને સમજાવી દઉં કયા કયા ક્ષારનો અભ્યાસ કરવાનો છે આ પ્રકરણમાં અને એની ઉપયોગિતા ખાસ શું છે એ આપણે થોડી સમજી લઈએ. તો આ પાઠની અંદર આપણે જે અગત્યના ક્ષારો આવે છે એમાં સોડિયમ ક્લોરાઇડ એ કઈ રીતે બને, એનું સૂત્ર શું, રાસાયણિક પ્રક્રિયા છે એ પણ આપણે બધી સમજવાની છે આગળ. તો એક છે સોડિયમ ક્લોરાઇડ, બીજો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પછી છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, પછી છે બેકિંગ સોડા, પછી છે વોશિંગ સોડા અને પછી છે પ્લાસ્ટર ઓફ પેરિસ. તો દરેકના આપણે ઉપયોગો ટૂંકમાં જોઈ લઈએ. તો મીઠાનો ઉપયોગ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવામાં થાય છે, બેકિંગ સોડા બનાવવામાં થાય છે, ધોવાના સોડા બનાવવામાં થાય છે, બ્લીચિંગ પાવડર પણ બનાવવામાં થાય છે અને બીજો આપણે એનો ઉપયોગ રસોઈમાં પણ કરીએ છીએ. તો બહુ જ અગત્યનો એક ક્ષાર છે સોડિયમ ક્લોરાઇડ, જે આપણા રસોડામાં બહુ ઉપયોગી છે. બીજો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો એનો ઉપયોગ શેમાં થાય છે? સાબુ બનાવવામાં, ડિટર્જન્ટ બનાવવામાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં અને પ્રયોગશાળામાં આપણે એને બેઝ તરીકે વાપરીએ છીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડને. બીજું છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. એને વિરંજક ચૂર્ણ પણ કહેવામાં આવે છે. તો વિરંજક ચૂર્ણનો ઉપયોગ વિરંજક તરીકે કપડામાં ને એમાં જે દાગ હોય, કોઈ વસ્તુના દાગ રહી ગયા અને જતા ન હોય તો એને વિરંજન કરવા માટે, દાગ દૂર કરવા માટે આનો ઉપયોગ થાય છે. તો વિરંજક તરીકે એનો ઉપયોગ થાય છે. પછી જંતુનાશક દવા બનાવવામાં એનો ઉપયોગ થાય છે અને ઓક્સિડેશન કરતા તરીકે પણ એનો ઉપયોગ થાય છે. એના પછી આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે બેકિંગ સોડા, જેને ખાવાના સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનું સૂત્ર છે સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ, તો NaHCO3. તો એનો ઉપયોગ છે એન્ટા એસિડ તરીકે થાય છે. ધારો કે એસિડિટી હોય તો તમે સોડાનો ઉપયોગ કરીએ, જેમ કે આપણે ઈનો છે એનો ઉપયોગ કરીએ છીએ, તો એસિડિટી છે એ શાંત થઈ જાય. શું કામ? કારણ કે એસિડિટીના કારણે શું થાય? એસિડ વધી જાય. અને આ શું છે? બેકિંગ સોડા છે એ એક જાતના ક્ષાર છે, બેઝિક ગુણ ધરાવે છે, બેઝિક ક્ષાર છે. તો એ તમે અંદર નાખો તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે ક્ષાર ને પાણી બને, એટલે તમારી જે એસિડિટી છે એ શાંત થઈ જાય. તો એને એન્ટા એસિડ તરીકે, ચેપનાશક તરીકે, અગ્નિશામક તરીકે પણ આનો ઉપયોગ થાય છે. ક્યાંક આગ લાગી હોય તો આગ ઓલવવામાં પણ આનો ઉપયોગ થાય છે. પછી ખોરાકને નરમ બનાવવામાં, જેમ કે આપણે ઢોકળા છે, ઇડલી છે, પાઉં છે, એ બધાની અંદર બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ એટલે એ નરમ બને છે. ઇડલી છે એ નરમ બને છે, તો પોચી બને છે. તો એ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? બેકિંગ સોડાનો. અને પ્રયોગશાળામાં તો આપણે એનો ઉપયોગ બેઝ તરીકે પણ કરીએ છીએ. પછી આવે છે વોશિંગ સોડા, સોડિયમ કાર્બોનેટ. આને કહેવાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ. આને કહેવાય ખાલી સોડિયમ કાર્બોનેટ, Na2CO3. તો વોશિંગ સોડા જે નામ જ છે વોશિંગ સોડા, એટલે કપડાં ધોવાના, મેલ દૂર કરવા માટેના જે પદાર્થો હોય, રસાયણ હોય, એમાં એનો ઉપયોગ થતો હોય છે. તો એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કાચ બનાવવામાં, સાબુ બનાવવામાં, કાગળ બનાવવામાં, કાપડ ઉદ્યોગમાં, પ્રયોગશાળામાં અને સફાઈ કરતા તરીકે, એટલે દાગ દૂર કરવામાં, મેલ દૂર કરવામાં એનો ઉપયોગ થાય છે. અને છેલ્લી જે વસ્તુ છે જેનો આપણે આ પાઠમાં ઉપયોગ કરવાનો છે, સમજવાનો છે, એ છે પ્લાસ્ટર ઓફ પેરિસ, POP, જેનું સૂત્ર છે CaSO4 × ½ H2O. તો આ તેનું સૂત્ર છે, અણુસૂત્ર ખાસ તમારે યાદ રાખવાના. તો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ક્યાં થાય છે? તો બાંધકામમાં, આપણે જે મકાનની અંદરની છત છે એ છતને આપણે કલાત્મક રીતે બનાવી હોય સુંદર, તો એમાં POPનો ઉપયોગ થાય. તો એમાં પછી હાડકામાં ફ્રેક્ચર થયો હોય તો ડૉક્ટર છે એ પટ્ટામાં લગાડે છે ફ્રેક્ચરના, તો એ ફ્રેક્ચર તરીકે, ફ્રેક્ચર હાડકાને સાંધવામાં. પછી આપણે જે ચોક આવે છે લખવાના એ, પછી સ્ટેચ્યુ, પૂતળા બનાવવા માટે જે ગણેશ ચતુર્થીના જે પૂતળા બને છે એમાં પણ POPનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં આપણે જે સાધનો છે એને હવાચુસ્ત કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. પછી કોઈ પણ વસ્તુ બનાવી હોય તો એના બીબા તૈયાર કરવા પડે, તો એ બીબા તૈયાર કરવામાં પણ POPનો ઉપયોગ થાય છે. તો આ રીતે તમે આ પાનામાં જે વસ્તુ તમને આપેલી છે એમાં ત્રણેય વસ્તુ તમારી આવી ગઈ. તમારો એસિડ પણ આવી ગયો, તમારો બેઝ પણ આવી ગયો અને તમારો ક્ષાર પણ આવી ગયો. ત્રણેયની આપણે સરખામણી પણ કરી લીધી. એટલે પાઠની મુખ્ય બાબતો બધી આવી ગઈ. હવે ખરેખર પાઠ છે આપણે બીજા વિડીયોમાં શરૂ કરશું, એટલે પાછો આનો તમારે વ્યવસ્થિત અભ્યાસ છે કરી લેવાનો. અને મિત્રો, જો તમને આ ચેનલ છે એ પસંદ પડી હોય, આગળ પણ આપણે બીજા પ્રકરણો છે, બીજા ભાગ છે એ નાખતા રહેશું. જો તમને આ ચેનલ પસંદ પડે તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં.